રાજકોટ સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે જરૂરી દવા જે છે એનો અભાવ સર્જાયો છે। થેલેસેમિયાગ્રસ્ત બાળકો જીવન જરૂરી દવા એવી કેલ્ફરના અભાવથી દર્દી જે છે બાળકો બેહાલ થયા છે। તો દવાની કિંમત વધારે હોવાથી મધ્યમ વર્ગના બાળકોને બહારથી લેવા માટે મુશ્કેલી પડી રહી છે। તો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કેલ્ફર દવા જે છે એનો અભાવ જોવા મળ્યો છે। દિવસે ચડાવવાનું હોય છે, જેના કારણે ફેરેટિન બોડીના અલગ અલગ ઓર્ગન્સ ઉપર જમા થાય છે, જેમ કે હાર્ટ, લીવર, પેનક્રિયાસ એ બધા ઉપર જમા થાય છે। તો એ ફેરેટિન કાઢવા માટે રેગ્યુલરલી પેશન્ટને 10 થી 11 ગોળી, જેનું ફેરેટિન હાઈ હોય એટલે 10 થી 11 ગોળી કેલ્ફરની લેવી પડતી હોય છે, જે સિવિલમાંથી લે છે। પણ જ્યારે સિવિલમાં જે દવા નથી મળતી તેના કારણે હરેક પેશન્ટ છે એ બહારથી નથી પરચેસ કરી શકતો। બહારથી એની પ્રાઇસ છે 400 થી 450 રૂપિયા। તો એ લોકો સિવિલમાંથી જ લેવી પડે છે, પણ સિવિલમાં ન હોવાને કારણે ફેરેટિન છે એ જમા થાય છે ઓર્ગન્સ ઉપર, જેના કારણે બધા જ ઓર્ગન્સ ધીમે ધીમે રહેતા ડેમેજ થઈ જાય છે। કે હાર્ટ ઉપર જમા થાય તો હાર્ટનું પમ્પિંગ બંધ થઈ જાય છે અને અંતે પણ પેશન્ટનું મૃત્યુ થાય છે હાર્ટ પમ્પિંગ ન થવાને કારણે। સિવિલમાં જ્યારે રજૂઆત કરી, અમે છેલ્લા ઘણા સમયથી કરતા આવીએ છીએ, ત્યારે એમને એવું કીધું કે અમે લોકો થોડા ઓર્ડર અમે લોકોએ આપી દીધો છે, પણ ત્યાંથી હજી આવી નથી। અને અમે લોકોએ ત્યાં તપાસ કરાવડાવી તો ત્યાંથી એવું કહેવામાં આવ્યું હતું કે અમે ઓર્ડર થોડાક દિવસમાં બ્લડ દર 12 દિવસે ચડાવવાનું હોય છે, જેના કારણે ફેરેટિન બોડીના અલગ અલગ ઓર્ગન્સ ઉપર જમા થાય છે, જેમ કે હાર્ટ, લીવર, પેનક્રિયાસ એ બધા ઉપર જમા થાય છે। તો એ ફેરેટિન કાઢવા માટે રેગ્યુલરલી પેશન્ટને 10 થી 11 ગોળી, જેનું ફેરેટિન હાઈ હોય એટલે 10 થી 11 ગોળી કેલ્ફરની લેવી પડતી હોય છે, જે સિવિલમાંથી લે છે। પણ જ્યારે સિવિલમાં જે દવા નથી મળતી તેના કારણે હરેક પેશન્ટ છે એ બહારથી નથી પરચેસ કરી શકતો। બહારથી એની પ્રાઇસ છે 400 થી 450 રૂપિયા। તો એ લોકો સિવિલમાંથી જ લેવી પડે છે, પણ સિવિલમાં ન હોવાને કારણે ફેરેટિન છે એ જમા થાય છે ઓર્ગન્સ ઉપર, જેના કારણે બધા જ ઓર્ગન્સ ધીમે રહેતા ડેમેજ થઈ જાય છે। કે હાર્ટ ઉપર જમા થાય તો હાર્ટનું પમ્પિંગ બંધ થઈ જાય છે અને અંતે પણ પેશન્ટનું મૃત્યુ થાય છે હાર્ટ પમ્પિંગ ન થવાને કારણે। સિવિલમાં જ્યારે રજૂઆત કરી, અમે છેલ્લા ઘણા સમયથી કરતા આવીએ છીએ, ત્યારે એમને એવું કીધું કે અમે લોકો થોડા ઓર્ડર અમે લોકોએ આપી દીધો છે, પણ ત્યાંથી હજી આવી નથી। અને અમે લોકોએ ત્યાં તપાસ કરાવડાવી તો ત્યાંથી એવું કહેવામાં આવ્યું હતું કે અમે ઓર્ડર થોડાક દિવસમાં બ્લડ દર 12 દિવસે ચડાવવાનું હોય છે, જેના કારણે ફેરેટિન બોડીના અલગ અલગ ઓર્ગન્સ ઉપર જમા થાય છે, જેમ કે હાર્ટ, લીવર, પેનક્રિયાસ એ બધા ઉપર જમા થાય છે। તો એ ફેરેટિન કાઢવા માટે રેગ્યુલરલી પેશન્ટને 10 થી 11 ગોળી, જેનું ફેરેટિન હાઈ હોય એટલે 10 થી 11 ગોળી કેલ્ફરની લેવી પડતી હોય છે, જે સિવિલમાંથી લે છે। પણ જ્યારે સિવિલમાં જે દવા નથી મળતી તેના કારણે હરેક પેશન્ટ છે એ બહારથી નથી પરચેસ કરી શકતો। બહારથી એની પ્રાઇસ છે 400 થી 450 રૂપિયા। તો એ લોકો સિવિલમાંથી જ લેવી પડે છે, પણ સિવિલમાં ન હોવાને કારણે ફેરેટિન છે એ જમા થાય છે ઓર્ગન્સ ઉપર, જેના કારણે બધા જ ઓર્ગન્સ ધીમે રહેતા ડેમેજ થઈ જાય છે। કે હાર્ટ ઉપર જમા થાય તો હાર્ટનું પમ્પિંગ બંધ થઈ જાય છે અને અંતે પણ પેશન્ટનું મૃત્યુ થાય છે હાર્ટ પમ્પિંગ ન થવાને કારણે। સિવિલમાં જ્યારે રજૂઆત કરી, અમે છેલ્લા ઘણા સમયથી કરતા આવીએ છીએ, ત્યારે એમને એવું કીધું કે અમે લોકો થોડા ઓર્ડર અમે લોકોએ આપી દીધો છે, પણ ત્યાંથી હજી આવી નથી। અને અમે લોકોએ ત્યાં તપાસ કરાવડાવી તો ત્યાંથી એવું કહેવામાં આવ્યું હતું કે અમે ઓર્ડર થોડાક દિવસમાં બ્લડ દર 12 દિવસે ચડાવવાનું હોય છે, જેના કારણે ફેરેટિન બોડીના અલગ અલગ ઓર્ગન્સ ઉપર જમા થાય છે, જેમ કે હાર્ટ, લીવર, પેનક્રિયાસ એ બધા ઉપર જમા થાય છે। તો એ ફેરેટિન કાઢવા માટે રેગ્યુલરલી પેશન્ટને 10 થી 11 ગોળી, જેનું ફેરેટિન હાઈ હોય એટલે 10 થી 11 ગોળી કેલ્ફરની લેવી પડતી હોય છે, જે સિવિલમાંથી લે છે। પણ જ્યારે સિવિલમાં જે દવા નથી મળતી તેના કારણે હરેક પેશન્ટ છે એ બહારથી નથી પરચેસ કરી શકતો। બહારથી એની પ્રાઇસ છે 400 થી 450 રૂપિયા। તો એ લોકો સિવિલમાંથી જ લેવી પડે છે, પણ સિવિલમાં ન હોવાને કારણે ફેરેટિન છે એ જમા થાય છે ઓર્ગન્સ ઉપર, જેના કારણે બધા જ ઓર્ગન્સ ધીમે રહેતા ડેમેજ થઈ જાય છે। કે હાર્ટ ઉપર જમા થાય તો હાર્ટનું પમ્પિંગ બંધ થઈ જાય છે અને અંતે પણ પેશન્ટનું મૃત્યુ થાય છે હાર્ટ પમ્પિંગ ન થવાને કારણે। સિવિલમાં જ્યારે રજૂઆત કરી, અમે છેલ્લા ઘણા સમયથી કરતા આવીએ છીએ, ત્યારે એમને એવું કીધું કે અમે લોકો થોડા ઓર્ડર અમે લોકોએ આપી દીધો છે, પણ ત્યાંથી હજી આવી નથી। અને અમે લોકોએ ત્યાં તપાસ કરાવડાવી તો ત્યાંથી એવું કહેવામાં આવ્યું હતું કે અમે ઓર્ડર થોડાક દિવસમાં બ્લડ દર 12 દિવસે ચડાવવાનું હોય છે, જેના કારણે ફેરેટિન બોડીના અલગ અલગ ઓર્ગન્સ ઉપર જમા થાય છે, જેમ કે હાર્ટ, લીવર, પેનક્રિયાસ એ બધા ઉપર જમા થાય છે। તો એ ફેરેટિન